હાલો મિત્રો, જય માતાજી. સંજયભાઈ ભરડવા, શક્તિ ફર્નિચર, જુનાગઢ. હવે આગળ આપણે બે વિડીયો ઉતાર્યા કે ફર્નિચર લાઇનમાં આગળ કેવી રીતે વધી શકાય. એના ભાગ 2 છે. આપણે આજે જે વાત કરવી છે ભાગ 3 છે. તો સમજી લ્યો કે તમે 3 બેડ હોય કે 4 બેડ, અત્યારે ઇન્ટિરિયર પ્લાન પ્રમાણે જ કામ હાલતા હોય અને એક ટાઈમ ટેબલની કન્ડિશન નક્કી હોય ઔપચારિક કે ભાઈ 3 મહિના કે 4 મહિનાની અંદરના ભાગમાં આપણે કામ કમ્પ્લીટ કરી દેવાનું હોય. તો તમે બધા જાણો છો કે એક હાથેથી કામ થવાનું નથી અને મેઇન માળાની અંડરમાં જે કારીગર આવતા હોય બધાને સરખું નોલેજ હોતું પણ નથી. તો શરૂઆતથી આપણે શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે વાત કરીએ કે આપણે સર્વપ્રથમ તો જે 3 બેડ કે 4 બેડનું કામ હોય એના ઇન્ટિરિયર પ્લાન બધા પહેલાં લઈ લેવાના. એક દિવસ આપણી રીતે અભ્યાસ કરી લેવાનો કે સાહેબે આપેલા પ્લાન જે બેડરૂમના ડ્રોઈંગ પ્રમાણે પરફેક્ટ એના માપમાં બેસે છે કે નહીં. ઘણી વખત એવું થાય છે કે બાંધકામના ડેટા પ્રમાણે એ લોકો ઇન્ટિરિયર પ્લાનિંગ સેટ કરી નાખે છે, એટલે કેટલું પ્લાસ્ટર ચડ્યું હોય, વધઘટ થતું હોય માપ, એટલે ઘણી વખત એવા ફેરફાર આવે છે, સેટ થતું નથી, પાછળથી પ્રશ્ન આવે. એટલે પહેલાં એ બધું જોઈ લેવાનું. મેઇન માળાને પહેલાં જ એ બધા ડ્રોઈંગ ચેક કરી લેવાના. એ મુજબ મારા રેફરન્સ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે કહું છું કે જે વોલડ્રોપ આવતો હોય એ દિવાલે પ્રોપર તમે પેન્સિલથી માર્કિંગ કરી લ્યો, જેથી કરી અને માપ સાઈઝે સેટ થશે, એમાં વધઘટ હશે તો ખ્યાલ આવશે, આપણા કારીગર ભાઈઓને સમજાવવામાં સરળ રહે અને પાલટીને કેવી રીતે એને ખાના વાપરવા, કેવી રીતે ડ્રોઅર, એની ઊંચાઈ શું, બધું ચિત્ર કમ્પ્લીટ દેખાય. કારણ કે પ્લાન પ્રમાણે પાલટીને ખ્યાલ નથી હોતો કે ખાનું આ કેવડું બનશે. એટલે હંમેશા પેન્સિલથી દિવાલમાં ડ્રોઈંગ કરી નાખો. એમાં જે કંઈ વધઘટ હોય, સેલ્ફ એડજસ્ટ કરવાના હોય, ત્યાં જ આપણે સુધારો થઈ જાય. પછી જ એ માપ કટિંગ કરશો, પછી ક્યારેય એમાં તોડભાંગ નહીં આવે. આ મારો અનુભવ તમને કહું છું. કારણ કે હંમેશા ઇન્ટિરિયરના પ્લાન પ્રમાણે થોડા જાજા ફેરફારો હોય, પછી પાલટી તરફથી ફેરફારો હોય, એ બધા આ ડ્રોઈંગ પ્રમાણે સેટ કરો, એમાં જ એ બધા કન્ફર્મ થઈ જાય કે અહીંયા ક્યાંય ફેરફાર છે કે નહીં. એટલે એવી રીતે પેન્સિલથી ડ્રોઈંગ કરી બેડરૂમમાં બેડ પણ કેટલા બાય કેટલાનું કેવી રીતે આવે છે, કેટલી જગ્યા સાઈડ બોક્સની રહે છે, એમાં કાંઈ ફેરફાર કરવાના થાય છે કે નહીં, પેનલિંગ કેવડું છે, બધું રફ એક દિવસ લાગે સેટ કરી લેવાનું, જેથી કરીને આપણી અંડરમાં આવતા કારીગર ભાઈને પણ સમજવું સહેલું રહે અને આપણે એને સમજાવવું પણ સહેલું રહે. આ બે મુદ્દા આપણા માટે બહુ સારા છે. એટલા માટે ઇન્ટિરિયરના આપેલા પ્લાનમાં લેઆઉટ આપણે હોય છે પહેલાં તો લમસમ કે આ એટલા બાય એટલા, એટલા બાય એટલા, અહીંયા આ રીતે સેટ થાય છે. પછી ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ, બેક, બધી રીતના વ્યૂઝ હોય છે. એટલે એ બધા આપણે પહેલાં જોઈ લેવાના. આખું ચિત્ર આપણે પોતે પહેલાં મગજમાં લઈ લેવાનું. પછી કારીગરને સમજાવવાના કે આને આવી રીતે આપણે હેન્ડલ કરશું, જેથી કરીને ઝડપથી એ થશે, ક્યાંય ભૂલ પણ નહીં રહે અને આમાં ક્યાંય જે કંઈ કોઈ પણ જાતની ડિઝાઇન આવતી હોય તો કેવી રીતે લેવી, કેવી રીતે લેતા સરળતા રહે, સારું કામ થાય, એ બાબત આપણા કારીગર ભાઈ અને આપણી વચ્ચે ક્લિયર થઈ જાય. એટલે મારા માનવા પ્રમાણે આવી રીતે હેન્ડલ કરવાથી ક્યારેય તોડભાંગ આવતી નથી.
અને જે રીતે હું હેન્ડલ કરું છું એ રીતે વાત કરું છું. મારી આ જ સિસ્ટમ છે કે હંમેશા દિવાલમાં ડ્રોઈંગ કરી લઉં છું. પાર્ટી, ઇન્ટિરિયર અને આપણા કારીગર ભાઈ બધાનો પ્રશ્ન ત્યાં જ સોલ્વ થઈ જાય છે. પછી કારીગર ઉપર કેવી રીતે નજર રાખવી, કેને કેવી રીતે કામ હેન્ડલ કરતા આવડે કે નહીં, કેને કયું કામ આપવું એ પણ ક્લિયર થઈ જાય કે આ વસ્તુ હાર્ડ છે, અઘરી છે, તો એ તમે પોતે જોઈ લ્યો. અમુક મુદ્દા કારીગર આસાનીથી કરી શકે એને આપી દો. આવી નાની નાની બાબત ધ્યાનમાં રાખશો તો સાઈડ ઝડપથી પણ નીકળી જાય અને કોઈને પ્રશ્ન પણ નહીં રહે. આવા બે મુદ્દા કામ સ્ટાર્ટ થાય ત્યારે ધ્યાનમાં રાખવા જેવા છે. તો આ હતો ભાગ 3. બધા ભાઈઓને જય વિશ્વકર્મા, જય માતાજી.